દરેક યાત્રિકો દર્શન કરી અને પ્રસાદ લેવા માટે પધારે. દરેકે પ્રસાદ લઈ જઈ જવાનું, પ્રસાદ લેવા માટે કોઈ જવાનું નહીં. હેલો મિત્રો, ધ અલ્પેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે અમે બગદાણા ધામ, ખાસ કરી મિત્રો બાપા સીતારામની 49મી પુણ્યતિથિ નિમિત્તે ઘણા માનની તૈયારી ચાલી રહી છે. ખાસ કરી તમે જુઓ તો ભાવિ ભક્તો પણ અત્યારે ઘણા બધા લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. અને તમે ચારે બાજુ જોવો મિત્રો તો એકદમ સરસ મજાની જે લાઇટ ડેકોરેશન પણ સરસ મજાનું રહેવાનું છે. અને આપણે અંદર જઈ અને બાપા સીતારામનું દર્શન પણ કરીશું. ખાસ કરી મિત્રો વિડીયો પર તમે પહેલી વાર એક લાઇક કરી નાખો, શેર કરી નાખજો અને એક સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક સરસ મજાની છે ને જય બાપા સીતારામ કોમેન્ટ પણ કરતા જજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. તો મિત્રો અત્યારે તમે જુઓ તો અત્યારે ઘણા બધા જે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે અત્યારે ઉમટી રહ્યા છે. અને ખાસ કરીને મિત્રો તમે જુઓ ને તો અત્યારે બધા ભક્તો છે અત્યારે બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે. અને વધારે માહિતી છે અમારે જયપાલભાઈ આપશે. વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બની રહેજો. ને આવતીકાલે છે સરસ મજાની બાપા સીતારામ જે એમ કહ્યું કે પાલકી પણ સરસ મજાની નીકળવાની છે. ને અત્યારે મિત્રો તમે જુઓ ને તો અત્યારે હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે અત્યારે ચારે બાજુ ઉમટી રહ્યા છે. હવે મિત્રો ખાસ કરીને તો આપણે તમે જુઓ ને લાઇટ ડેકોરેશન સરસ મજાનું છે. અને મિત્રો હવે અંદર જઈને આપણે જોઈશું અને બાપા સીતારામના દર્શન કરજો. વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બની રહેજો અને ફોટો પાડી લો મસ્તીનો. બીજો તો મિત્રો તમે જોઈ શક્યો છે ત્યારે આપણે બાપા સીતારામ લખેલું છે તે ગેટની અંદરથી એન્ટ્રી લઈ લીધી છે. અને હવે જઈએ છીએ આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા મંદિરમાં. તો કેમ છે મિત્રો લાઇટ ડેકોરેશન જોવો, કાંઈ ઘટે અહીંયા? કાંઈ ઘટે નહીં. ગીત કરીને પછી ગીત નાખી દે. તો મિત્રો અત્યારે આપણે જે બગદાણા બાપા સીતારામ છે એમના મંદિરે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને મિત્રો તમે જુઓ તો અત્યારે જે હજારોની સંખ્યામાં એમ કહેવાય ને એ ભાવિ ભક્તો છે અત્યારે ઉમટી રહ્યા છે. અને તમે મિત્રો તમે મંદિરની સજાવટ જુઓ અને સારા બધું મિત્રો તમે લાઇટિંગ જુઓ. અને હાલમાં પણ ઘણો બધું જે ભાવિ ભક્તો છે અત્યારે આવી રહ્યા છે બાપાના દર્શને. અને ખાસ કરીને મિત્રો તમે જુઓ ને તો સ્વયં સેવકો પણ છે ને અત્યારે અહીંયા સારી એવી સેવા બજાવી રહ્યા છે. અને અત્યારે આપણે ધીમે ધીમે આગળ જઈશું ને તમે જુઓ ને લાઇટિંગ મિત્રો કાંઈ ન ઘટે. અત્યારે મિત્રો હવે ધીમે ધીમે આપણે આગળ જઈને બાપાના દર્શન કરીશું. ખાસ કરીને મિત્રો તમે વિડીયો પર કન્ટિન્યુ બની રહેજો જેથી કરીને તમને આવનારી માહિતી તમને મળતી રહે. અને કેવી છે તૈયારી એ પણ તમને બતાવું. તો મિત્રો તમે અહીંયા ખાલી જુઓ, તમે અહીંયા પણ જે છે ને જે એમ કહેવાય ને કે ફૂલ છે અલગ અલગ એમને પણ છે ને સરસ મજાની છે ને એમ કહેવાય કે આ બધા નેચરલ ફૂલ છે ભાઈ, ઓરિજિનલ છે બધા. તો એમને પણ છે ને સરસ મજાની તૈયારી થઈ રહી છે. અહીંયા પણ તમે જુઓ ને સરસ મજાના ફૂલ દસ્તાને એવું બધું બને છે આ બધું. અને ખાસ કરીને આ બધું આપણે આગળ આવશું અહીંયા પણ છે ને સરસ મજાની છે ને આ બધું પણ સેવા થઈ રહી છે. ને ભાઈ ઘણી બધી છે ને તડામાની તૈયારી પણ ચાલી રહી છે. તમે મિત્રો જુઓ ને ભાઈ ભક્તોને આ જો તમે લઈ જઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણે જે કાલ ભૈરવ દાદાના પણ છે ને અત્યારે એમના પણ મંદિરની સરસ મજાની સજાવટ છે ને અત્યારે કરી રહ્યા છે. જે ભક્તો છે એમની દ્વારા સરસ મજાની સજાવટ છે એ કરી રહ્યા છે. તો મિત્રો હવે આપણે જે સમાધિ મંદિર કહેવાય ને તો સમાધિ મંદિરના આપણે દર્શન કરીશું. અને ત્યાર પછી મિત્રો આપણે જે એમ કહેવાય ધ્યાન મંદિર છે એમના પણ આપણે દર્શન કરીશું. વિડીયો પર તમે કન્ટિન્યુ બની રહેજો મિત્રો. અત્યારે તમે જોવો ને તો આ છે સમાધિ મંદિર. એમની પણ છે ને સરસ મજાની જે એમ કહેવાય ને શણગાર છે એ ચાલી રહ્યો છે. અહીંયા મિત્રો તમે જોવો તો ઘણા બધા ફૂલને એવું પડ્યું છે. હું હવે ઉપર જઈને મિત્રો તમને દેખાડું કેવી રીતે તૈયારી ચાલી રહી છે. તો મિત્રો ખાસ કરીને તો હવે આપણે પહોંચી ગયા છીએ સમાધિ મંદિરે. અત્યારે તમે જોવો ને તો ઘણા બધા જે ભક્તો છે એમની દ્વારા સરસ મજાની છે ને મંદિરની સજાવટ અત્યારે કરી રહ્યા છે. જોવા જોઈએ અને ભાઈ તમે અહીંયા જોવો ને તો ભાઈ મંદિરની સજાવટ માટે છે ને ભાઈ ઘણા બધા ફૂલ એમ કહેવાય ને ભાઈ તો એમ કહેવાય કે ઘણા બધા પુષ્પો અલગ અલગ જે સુગંધી ફૂલ છે એમની પણ છે ને તમે જોવો ને ઘણી બધી બોરીઓ આવી ગઈ છે. આ બધે ફૂલ છે મિત્રો આ જે મંદિર છે ને એમની જે સજાવટ છે ને એની અંદર વાપરવાના છે. એવી રીતે કંઈક છે ને સરસ મંદિર જો તમે. તો મિત્રો અત્યારે આપણે જે ધ્યાન મંદિર છે ત્યાં આવી ગયા છે. અને અહીંયા મિત્રો એમ કહેવાય કે જે વડલામાં છે જેને શ્રદ્ધા અને જેને વિશ્વાસ હોય એમને
બાપા સીતારામ સાક્ષાત દર્શન આપે એવી કંઈક એમ કહેવાય કે એવી કંઈક માહિતી છે. અત્યારે મિત્રો તમે જુઓ તો અત્યારે ઘણા બધા ભક્તો છે અત્યારે બાપા સીતારામ દર્શન કરી રહ્યા છે. એ ખાસ કરીને મિત્રો જે વડની આપણે વાત કરી હતી એ વડલા પાસે જઈએ આપણે અને આપણે અત્યારે જોઈએ જે બાપા સીતારામ છે અત્યારે દર્શન કરે તમે જોવો તો ઘણા બધા જે ભક્તો છે એ પણ અત્યારે દર્શન કરી રહ્યા છે. અત્યારે આપણે દર્શન કરીશું. ચાલો મંદિર તરફ આપણે જઈ રહ્યા નવો કેમેરો લેવાનો થંબેલ હાટું આપણે દર્શન કરવા જઈએ છીએ પણ ત્યાં અંદર તો કેમેરો અલાઉડ નથી. આપણે દર્શન કરીને આવીએ. તો ભાઈ તમે જોઈ શકો છો અંદર પણ કહેવાય ને કે જે તૈયારી જે અંદર અહીંયા ડેકોરેશન થાય એ તો હજી બાકી છે. જો ભાઈ કાંઈ ન ઘટે. એક નંબર અત્યારે સાઈડનો પણ લુક આવે છે. તો મિત્રો જો અત્યારે બાપા સીતારામના દર્શન તમે કરી લો. ચાલો તો જોઈ શકો છો અહીંયા મૂર્તિ છે, તમે દર્શન કરી લો. તો ભાઈ છે ને અત્યારે મંદિરે તમે જોઈ શકો છો ત્યારે આપણે પહોંચી ગયા છે. અલ્પેશભાઈ દર્શન કરે છે, તમે જોઈ શકો છો. તો આપણે મંદિરના દર્શન કરી લીધા છે. જ્યાંથી અહીંથી આપણે ઉપર જઈએ છીએ. તો ચાલો હવે અહીંથી આપણે સીધા બહાર નીકળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એટલું અત્યારે પગ મૂકવાની જગ્યા નહીં. કાલ તો એટલું પબ્લિક હશે.